આજે અમદાવાદના નિકોલ ખાતે દલિત સમાજના લોકો અલગ અલગ જિલ્લાઓમાંથી એકત્ર થયા છે ને આજથી 10 વર્ષ પહેલા ઉના કાંડની ઘટના જે સાંભળીને આજે પણ દલિત સમાજનું લોહી ઉકળી ઉઠે છે। આ ઘટનામાં થોડા દિવસ પહેલા જે કોર્ટે ન્યાય આપ્યો, જે ચુકાદો આપ્યો, તેનાથી દલિત સમાજમાં ભારે નારાજગી છે ને તેને લઈને આજે રણનીતિ ઘડવા માટે દલિત સમાજના લોકો સમગ્ર ગુજરાતમાંથી અહીંયા એકત્ર થઈને રણનીતિ માટે ચર્ચા કરી રહ્યા છે ને જે પીડિત છે તેમને ન્યાય મળે તે માટેની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ આવેલા જે દલિત સમાજના લોકો છે તેઓ શું માની રહ્યા છે, આ ઘટના વિશેને શું કહી રહ્યા છે તેઓ તેમને સાંભળો। મારું નામ છે પરમાર રશ્મિકાંત। આજે અમદાવાદ ખાતે દલિત સમાજના લોકો ગુજરાતમાંથી એકત્ર થયા છે, શું કારણ છે એકત્ર થવા પાછળ? ગુજરાતની અંદર ઉનાની અંદર મોટા સમડિયાળા ગામની અંદર 2016માં ઉના કાંડ એક થયું હતું। તે મરેલા ગૌરક્ષકોના કહેવાતા ગૌરક્ષકો દ્વારા જે દલિત સમાજ જે મરેલા ઢોરનું ચીરફાડનું જે કામ કરતા હોય છે એને લઈને ગાડીમાં નાખીને જતા હતા અને ત્યાં એમને ગાયો જીવતી ગાય એ લોકોએ મારી એવો આરોપ લગાડીને બજારની વચ્ચોવચ્ચ ઉનાની અંદર એ લોકોને માર્યા હતા। એના લીધે સમગ્ર ગુજરાતની અંદર એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને એનું મોટું એક આંદોલન થયું હતું। એના આજે 10 વર્ષ પૂરા થયા તો દલિત સમાજને એનો ન્યાય મળ્યો, કેટલો મળ્યો અને કઈ રીતે શું થયું આ કેસ વિશે, આના માટે બધા ભેગા થયા હતા। થોડા દિવસ પહેલા કોર્ટે જે દોષિતો હતા તેમને નિર્દોષ છોડ્યા। તમારા આરોપ છે કે એ લોકોએ આ કૃત્ય કર્યું, તો આ બાદ હવે દલિત સમાજમાં કેટલો રોષ છે ને શું નારાજગી? દલિત સમાજ આના વિશે પૂરેપૂરો નારાજ જ છે, કેમ કે અત્યારે વર્તમાન જે સરકાર જે ખરી ગુજરાતની વર્તમાન સરકાર એ હંમેશા દલિત પ્રત્યે એક જ વિકૃત પ્રકારની માનસિકતા ધરાવે છે અને દલિતોને પૂરેપૂરો ન્યાય મળતો નથી। આજે આભર છે લઈ લો, આજે અમદાવાદથી એકદમ નજીક ધામતવણ જેવા નાના એવા ગામની અંદર દાઢી પણ આજ સુધી કરતા નથી દલિત સમાજ ઉપર। તો બોલો આ બાબતે સરકાર તો કહે છે કે અમે દલિત સમાજને મુખ્ય ધારામાં લાયા છે, સમાનતાનો અધિકાર મળ્યો છે, તમારી એમની સરકાર આવવાથી ખોટી વાત છે, તદ્દન પાયા વિહોણી વાત છે આ। કારણ કે અમે પોતે આને રોજ બરોજ સોશિયલ મીડિયાના મારફતે અમને સમાચાર મળતા જાય કે ફલાણી જગ્યાએ ફલાણા ગામની અંદર દલિત પ્રત્યે આ અત્યાચાર થયા, નથી ન્યાય મળતો દલિતને। વડાપ્રધાન તો કહે છે કે દલિત સમાજ માટે હું લડવા તૈયાર છું, બોલવા તૈયાર છું, પહેલા એમને નહીં મને મારજો, એ પ્રકારના તો આવી જવું જોઈએ ને ગ્રાઉન્ડ ઉપર, એમને પટ્ટા ખાવા, એમને માર ખાવા ગ્રાઉન્ડ ઉપર આવી જવું જોઈએ। ખાલી નથી નથી આજની સ્થિતિ પ્રમાણે દલિતોની સ્થિતિ ગુજરાતમાં કઈ રીતે જુઓ છો? શિક્ષિત થયા હોય છે સમાજ, પણ સરકાર તરફથી એને ન્યાય જેવો મળવો જોઈએ, મળે છે, શું સ્થિતિ છે? શિક્ષિત થાય ને, આજે દલિત સમાજનો માણસ જો શિક્ષિત થાય અને જો એને સરકારી ગવર્મેન્ટ જોબ મળે બાય ચાન્સ, અને જો ગામડાની અંદર એક શિક્ષકની નોકરી કરવા જાય ને તો એને રૂમ પણ ભાડે મળે નહીં, આ પરિસ્થિતિ છે। જી, આપનું નામ અને પરિચય? પરમાર યોગેન્દ્ર કુમાર જગદીશભાઈ, માણસા તાલુકો વિટાદરા ગામ। શું કરો છો? હાલ મારે એસી રિપેરિંગનું કામ ચાલે છે। આજે દલિત સમાજ એકત્ર થયો છે, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી સંમેલન મળ્યું છે, કેમ એકત્ર થવું પડ્યું, શું કારણ છે? 2016માં ઉના હત્યાકાંડ થયો, જે મરણ ભેસ પામી હતી, એના બાબતે નવયુવાનો અમારા જેવા છોકરાઓને ઢોર મારવામાં આવ્યો હતો। એના માટે જાહેર જનતાઓને સંદેશો આપવા માટે જિગ્નેશ મેવાણી દ્વારા જાહેર સભા બોલાવવામાં આવી છે। તો આજે 10 વર્ષ જેટલો સમય વીત્યો, તો તમને નહીં લાગતો ન્યાય મળ્યો છે સમાજમાં? 100% ન્યાય અમને મળ્યો જ નથી, જેટલો જોઈતો તેટલો પૂરેપૂરો। જેટલા વ્યક્તિઓ સંડોવાયા હતા એમાંથી 5 જ જણાને સજા આપવામાં આવી છે, બીજાને નિર્દોષ સાબિત કરીને છોડી દેવામાં આવે છે। આજે તમે એક કિસ્સા સાંભળો છો તો એક સમાજના વ્યક્તિ તરીકે તમને કેવું લાગે છે, કેટલો આક્રોશ હોય છે કે જે તે સમયે સમાજ જોડે આટલો મોટો અન્યાય થયો કે અત્યાચાર થયો, તો આજની સ્થિતિને લઈને એ કિસ્સાને યાદ કરીને તમે શું કહેશો? પહેલાં તો એ અમે કિસ્સો યાદ કરીએ છીએ તો પહેલાં તો અમારા શરીરના રૂવાટા ઊભા થઈ જાય, કારણ કે ઢોર એટલો જબરજસ્ત મારવામાં આવ્યો છે કે હાલ એ કિસ્સાને અમે ભૂલી શકાય એવો નથી હાલ, અને એમને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે સરકાર સામે। મારું નામ જીવનભાઈ કરશનભાઈ ચાવડા। ક્યાંથી આવ્યા છો અને આજે દલિત સમાજનું સંમેલન મળ્યું છે, શું કારણ છે સંમેલન આજે મળવા પાછળનું? આજે સંમેલન એ માટે મળ્યું છે કે જે અત્યાચાર, ઉનાનો જે અત્યાચાર થયો એનો કોઈ ખોટા એ લોકોએ કંઈ બરોબર આપ્યું નથી, અને આવી રીતે ખોટો ભેદભાવ રીતે એ કરી અને સમાજને ખોટા ગુમરાહ કર્યા છે, બરાબર।
અને જે આવી રીતે દરેક મિટિંગો આવી થવું જોઈએ અને દરેક સમાજ દલિતો ભાઈએ એક થઈ અને આનું કંઈક કરવું જોઈએ, મળવું જોઈએ બધું. તો જે આ સ્થિતિ નિર્માણ થઈ છે, તમે કહી રહ્યા છો કે ન્યાય નથી મળ્યો, કેમ આવું થાય છે દલિત સમાજ જોડે? સરકાર તો કહે છે કે દલિત સમાજ મુખ્ય ધારામાં છે, એને જોડે સમાનતા કરીએ છીએ, તો તમને એવું લાગે છે ન્યાય થઈ રહ્યો? મારે જો આ દેશમાં કે ન્યાય જેવું છે નહીં. દલિતો સાથે અત્યાચાર થઈ રહ્યો છે. અત્યારે જો કોઈ મૂછ રાખે તો મારે છે, કોઈ ઘોડે પર બેસે તો મારે, એટલે દલિતો પર આવો અત્યાચાર થઈ રહ્યો છે. માટે દલિતોએ એક થઈ અને આનો કંઈ પ્રશ્ન હલ કરવો જોઈએ. તો ઘણા બધા સાંસદો, ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં છે, જે સરકાર હાલ રૂલ કરી રહી છે, રૂલિંગમાં છે, તો એ સાંસદો, ધારાસભ્ય આ સંમેલનમાં કેમ નથી આવ્યા? એ લોકો આવવાના છે ને, તો ભાજપના સ્પેશિયલ બોલાવે હાજર માણસો, એમને ભાજપ તો આવી જ ના શકે રહી. પાર્ટી સામે ના બોલી શકે? હા, પાર્ટી સામે દલિતો વિશે બોલી ના શકે ને. એટલે સમાજ કરતા પાર્ટી મોટી? હા, સમાજની પાર્ટી મોટી છે ત્યારે. હા, સમાજ મોટો નહીં? સમાજ મોટો નહીં, એમને પોતાની પાર્ટી મોટી રાખે છે. આટલા બધા અત્યાચાર એમની આટલા બધા અત્યાચાર થયો, કયો ધારાસભ્ય સંસદ બોલ્યો? ખાલી એક જિજ્ઞેશ મેવાણી સિવાય કોઈ અત્યારે કોઈ બોલ્યા જ નથી. જે બોલે એ જિજ્ઞેશ મેવાણી જ બોલ્યા છે. તો આજે વર્તમાન સ્થિતિમાં લાગે છે કે દલિત સમાજ સાથે જે સ્થિતિ સરકાર નિર્માણ પામી છે, ન્યાય થાય છે, ન્યાય થઈ રહ્યો છે, એવું લાગે તમને? ન્યાય તો થવાનો નથી. આ ન્યાય કરવાનો નથી. ખોટા આ ખાલી ગુમરાહ કરવાના પબ્લિકને. અત્યારે જે સરકારી ગુમરાહ કરવામાં આ સરકાર ખોટી જ છે. સ્પેશિયલ દલિતોને ન્યાય નહીં આપો એમને. હા, દલિતો છોકરો બળાત્કાર જુઓ કેટલા બળાત્કાર થાય છે. આ ભાજપના રાજમાં બળાત્કાર કેટલા થઈ રહ્યા છે. દલિતો ઉપર જ દલિતો પર ત્યાં થઈ રહ્યો. શું માંગ છે સરકાર પાસે, મુખ્યમંત્રી પાસે, ગૃહમંત્રી પાસે? ગૃહમંત્રી એવી માંગ છે કે ભાઈ આજે થાય છે એને દબાણ કરીને એને સજા આપે, સજા આપવાનું કંઈક કરે. અને અમે તો જે એસસીજી સ્વયંસેવક દળ છે, જે અમે ગામડે ગામડે વિસ્તારે ફરીએ છીએ સમાજે જાગૃત કરવા માટે કે ભાઈ એક થાવ, એક થઈને રહો, જય ભીમ ન બુધાય. જગદીશ કલાત્મિક નામ છે મારું, સોશિયલ વર્કર છું. જગદીશભાઈ, આજે દલિત સમાજના લોકો એકત્ર થયા છે, ગુજરાતભરમાંથી અહીંયા પહોંચ્યા છે અમદાવાદ ખાતે. શું કામ આજે એકત્ર ફરી થવું? ઉનાકાંડને આજ 10 વર્ષ જેવો સમય વીતી ગયો છે અને એના અનુસંધાને આજે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો દલિત સમાજના ગુજરાતભરમાંથી લોકો આજે અહીં આવ્યા છે અને ચર્ચા વિચારણા ચાલી રહી છે કે ભાઈ હવે પછી આવા જે બનાવો બને છે તેના માટે શું કરવું. તમે જોયું હશે ઘણા બનાવોની અંદર ન્યાય મળતો નથી, બરોબર. અને ઉનાકાંડની અંદર પણ એવું જ થયું છે કે જ્યારે 42 આરોપી હતા ને 5000 આરોપીને સજા થઈ છે અને બીજા 37 આરોપીઓને છોડી મૂકવામાં આવે છે. તો આ બાબતની વિસ્તૃત ચર્ચા માટે આજે એક આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા વીર પાંડે હોલ છે એની અંદર, અને ગુજરાતભરના તમામે તમામ જે દલિત સમુદાયના લોકો છે આજે આવ્યા છે અને સારી એવી ચર્ચા થઈ છે. અને આગામી દિવસોની અંદર દલિત સમાજ ઉપર જ્યારે પણ કોઈ નાની મોટી ઘટના ઘટે તો એક થઈને એક સાથે એના માટે લડત આપશે. એ માટેની આજે ચર્ચા વિચારણા ચાલી રહી છે. સરકારે જે તે સમયે વચન આપ્યા હતા કે અમે જમીન આપીશું, અમે સરકારી નોકરી આપીશું, આમાં એવું કેવું છે કે અત્યાર સુધી એક વચન પૂર્ણ નથી થયા. તો આ પદ્ધતિ, આ જે સમયે વચન આપેલા હતા એ પૂર્ણ નથી, એને લઈને શું કહેશો? એ મારી દ્રષ્ટિએ હજુ તો એ પૂર્ણ કર્યા નથી, પણ એમનું કહું ક્યાંક ને ક્યાંક પ્રોસેસમાં છે. પણ આ ઘટનાને 10 વર્ષ વીતી ગયા છે. એટલે હું તો એમ કહું છું સત્વરે સરકારે દલિત સમાજની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને જે વચનો આપ્યા છે એ પૂરા કરવા જોઈએ. એમની નૈતિક ફરજ સરકારે બજાવવી જોઈએ. આ જે લોકો એકત્ર થયા છે, તો હવે શું મેસેજ સરકારને આપશો આ એકતાને લઈને? ખાસ કરીને જોઈએ તો અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો આશા અપેક્ષા લઈને આવ્યા છે અને ઘણી બધી જગ્યાએ હજી પણ 33 જિલ્લાના આગેવાનો અહીં હાજર છે અને એમની એક જ માંગ છે કે ભાઈ આએ દિન નાની મોટી ઘટનાઓ દલિત સમાજના આગેવાનો પર થતી હોય છે, માણસો પર થતી હોય છે. તો એ બાબતમાં સરકારને દલિત સમાજનો મેસેજ કે ભાઈ જ્યાં પણ આવી ઘટનાઓ ઘટે છે ત્યાં એવા સામાજિક તત્વોને ઉપર લગામ કસવી જોઈએ અને એ લોકો ઉપર જે પણ કાર્યવાહી થતી હોય એ કરે તો બીજા કોઈ પણ વ્યક્તિઓ એવી કોઈ ઘટના ફરીથી ના થાય એ બાબતમાં આજના જે
દલિત સમાજના તમામ 33 જિલ્લાના આગેવાનો ભેગા થયા છે. એની અંદર એ જ ચર્ચાઓ ચાલી રહી છે કે ભાઈ વારે ઘડીએ નાની મોટી ઘટનાઓ બનતી હોય છે, બરોબર. તો ગુજરાતની સરકારને અમારી દલિત સમાજની એક વિનંતી છે કે આપ પણ સરકારમાં બેઠા છો તો દલિત સમાજની જે લાગણીઓ અને માગણીઓ છે એ તમારે પણ ધ્યાન રાખવું જોઈએ. મારે એક વિનંતી ગૃહ મિનિસ્ટર સાહેબને એવી વિનંતી છે કે જે પણ ઘટનાઓ ઘટે છે એની અંદર કડકમાં કડક કાર્યવાહી થાય અને આવા લોકો ઉપર જો એક્શન લેવામાં આવશે, કડક કાર્યવાહી થશે તો ફરીથી ગુજરાતની અંદર દાઢી રાખવા ઉપર, મૂછ રાખવા ઉપર પ્રતિબંધ છે. મતલબ તમારી ઉપર હુમલા થાય છે, ગોળીઓ રોકવામાં આવે છે લગ્ન પ્રસંગે, તો આ બધું ના થવું જોઈએ. અમે પણ આ એક સિસ્ટમનો ભાગ છીએ, દલિત સમાજના માણસો છે. તો સરકારને અમારી વિનંતી છે કે ભાઈ આ બધું ના થવું જોઈએ. હવે પછી કોઈ પણ ઘટના ઘટશે તો એની જવાબદારી સરકારશ્રીની રહેશે. જ્યાં આપે સાંભળ્યા હતા દલિત સમાજના લોકો જે નારાજગી સરકાર સામે વ્યક્ત કરી રહ્યા છે, અપેક્ષા રાખીને બેઠા છે કે સરકાર આમાં જલ્દી ત્વરિત ન્યાય કરે અને જે દલિત સમાજ સાથે ઓરમાયું વર્તન થાય છે, અસ્પૃશ્યતા જેવું વર્તન થાય છે તે મામલે ગંભીરતા દાખવે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.